અબુ આદેશ, અબુ આરાજ, અબુ આરાજ, અબુ આદિસોમ, અબુ આરાજ. આપણા દેશમાં આપણું રાજ. એવું એક જ વ્યક્તિ કહી શકે જે માલિક છે, કે આ દેશના ધૂળમૂળનો, જળ જંગલ જમીનનો માલિક છે. જ્યારે આ ધરતી પર ભગવાન પણ નહોતા પેદા થયા, ભગવાનના બાપ પણ પેદા નહોતા થયા, કોઈ ધર્મ નહોતો પેદા થયો, કોઈ સંપ્રદાય પણ નહોતો પેદા થયો, એના પહેલાથી જે રહેવા વાળો છે એ આદિવાસી છે અને એ માલિક છે. સમયાંતરે અલગ અલગ પરુણા આપણે ત્યાં આવી ગયા અને પરુણાઓ આપણે સ્વીકાર્યા ધીરે ધીરે અને આપણા પર ચડી બેઠા. આપણા જળ જંગલ જમીન, આપણી સત્તા, આપણા કબીલાઓ, આપણી જમીનો બધું જ ખેંચી લીધું ધીરે ધીરે. એ આદિવાસી રાજાઓ, એ આદિવાસી કબીલાઓ, એ આદિવાસી પ્રજા જોડેથી જે છીનવી લીધું, જે લઈ લીધું, એ લેવાની વાત એટલે અબુ અબુ આ દેશ, અબુ આ રાજ. અમારો રાજ હતો ને પાછા લેવું એમ એવું કેવા માંગે. તમે રામાયણ સિરિયલ જોઈ હશે, એના અંદર રામ જયારે વનવાસમાં જાય છે ત્યારે નિષાદ રાજાને મળે છે ને નિષાદ રાજા શું કહે છે કે આવો રાજા રામ, જોહાર, સ્વાગત છે અમારી નગરીમાં. એટલે વિચાર કરો કે રાજા રામ નતો પેદા થયો, એનો બાપ પણ નતો પેદા થયો, એના પહેલાથી જે લોકો રાજ કરતા હતા એ જંગલોમાં રહેતા હતા અને એ ધીમે ધીમે છીનવાયું છે. એને લેવાની વાત છે. આ માલિકો જોડેથી દરેક વસ્તુઓ છીનવી લેવામાં આવી. આપણે ગાંધીજીને ઓળખીએ, આપણે સરદાર પટેલને ઓળખીએ, આપણે ભગતસિંહને ઓળખીએ, આપણે નહેરુને ઓળખીએ, પણ આદિવાસીઓ આખા આખા પરિવાર, આખા આખા સમુદાય, આખા આખા ગામડા આ આઝાદી અપાવવા માટે પોતાના ખૂનની નદીઓ વહાવી નાખી. એની ક્યાંય સરકારે ના ગણના કરી, ના કોઈ ઇતિહાસકારોએ ગણના કરી. આપણને ભણાવવામાં આવે છે કે 1957 નો પહેલો વિપ્લવ તો સંતાલ વિગ્રહ કોણે કર્યો એની ગણના નથી થતી. કોણ બિરસા મુંડા, કોણ ટાટે મામા ભીલ, કોણ ગુરુ ગોવિંદ, કોણ જયપાલસિંહ મુંડા, આ આપણા જ લોકો જયારે થોડું ઘણું ભણ્યા, જાણતા થયા, ત્યારે એ લોકો ખોલીને લાયા અને આ ઇતિહાસ અત્યારે આપણે જાણતા થયા. ત્યારે આપણે પોતાની જાતને એમ કહીએ કે હમુ જોહારવાળા, હમુ આદિવાસી, હમુ ભીલ, જય ભીલ પ્રદેશ, આ બોલતા થયા. ઇતિહાસથી જયારે આપણને વંચિત કરવામાં આવ્યા ત્યારે આપણું માથું નીચું હોય. કોઈ પણ સંપ્રદાયનો, ધર્મનો, જ્ઞાતિનો માણસ એ માથું ઊંચું કરીને ચાલે. શું કામ? કારણ કે એને ઇતિહાસ ખબર છે. આપણો ઇતિહાસ દબાવવામાં આવે. જલિયાવાલા બાગનું હત્યાકાંડ, 300 માણસો શહીદ થાય છે, એની આખી દુનિયામાં ગણના થાય છે, ઇતિહાસોમાં લખાય છે, પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પણ 1507 આદિવાસીઓ, કેટલા કેટલા મારા ભાઈઓ અને બહેનો? 1507. 1507 આદિવાસીઓ. અને ક્યાં 300? એક ખૂનની નદીઓ વહાવી નાખી આઝાદી માટે, સ્વતંત્રતા માટે. જ્યારે સ્તંભ સભાનો મેળો ચાલતો હતો અને અંગ્રેજ અધિકારીઓએ, સામંત રાજાઓ એમ કીધું કે ભાઈ આ જગ્યાએ તો આદિવાસીઓ ભેગા થાય છે ને સ્વતંત્ર રાજની, ભીલ કન્ટ્રીની માંગ કરે છે કે અમને સ્વતંત્ર રીતે જીવવા દો. અને એ મેળાને રોકવા માટે અંગ્રેજ અધિકારી અને આજુબાજુના રાજા રજવાડાઓ ભેગા થઈ અને હત્યાકાંડની પ્લાનિંગ કરે છે. જ્યારે મેળામાં ડુંગરથી ઉપર ચડતા હતા ત્યારે પેલા સૈનિકો એમને એમ કહે છે કે ભાઈ ઉપર ના જતા, અમે બંદૂકો લઈને બેઠા છે, અમે તોપ, ગોળા, બારૂદ લઈને બેઠા છે અને ઉપર જશે એની ખેર નથી. તે છતાં પણ એ આદિવાસીઓ ગુરુ ગોવિંદની અનિવાર્યમાં ત્યાં ઉપર ચડી જાય છે. અને
પછી ફાયરિંગ શરૂ થાય છે, એટલું બધું ફાયરિંગ શરૂ થાય છે, એટલા લોકોની હત્યા થાય છે, એટલા લોકોને મારવામાં આવે છે, કેટલી દોડભાગ થાય છે. અને એ અંગ્રેજ અધિકારી એક એવું દ્રશ્ય જોવે છે કે ભલભલાના રૂવાટા કાપી જાય. એ દ્રશ્ય એવું હતું કે માનગઢની ટેકરી પર જે હત્યાકાંડ ચાલી રહ્યો છે, ત્યાં એક નાનું બાળક એ પોતાની માતાનું દૂધનું ધાવણ કરી રહ્યું છે. આજુબાજુ લોહી લુહાણ કિલકારીઓ ઉડી રહી છે, અને એ મરેલી માતાનું દૂધ એ નાનું બાળક ધાવી રહ્યું છે. આ જોઈને અંગ્રેજ અધિકારી પણ કાપી ઉઠે છે કે બસ ભાઈ, હવે બંધ કરો. આવા બલિદાન આદિવાસીઓએ આપ્યા. ફૂલો અને જાનો, ઝલકારીબાઈ, ટાટ્યા મામા, આવા કેટલાય લાખો શહીદો થઈ ગયા. લોકો એકલ દોકલ લડાઈ લડી, એને ઇતિહાસમાં ગુણગાન થાય છે. પણ આદિવાસીઓ આખા સમુદાય અને આખા ગામડા વેતરાઈ ગયા. લોહીની નદીઓ વહાવી દીધી આઝાદી અપાવવા માટે. એમની ગણના નહીં થઈ. અને એના ફળ સ્વરૂપે દેશને આઝાદી મળી અને આદિવાસીઓને અલગ અલગ હક અધિકારો મળ્યા. આપણી સંસ્કૃતિ અને આપણી લડાઈના અનુસંધાનમાં આપણને હક અધિકારો મળ્યા. તમે કોઈ ધર્મના છો કે કોઈ સંપ્રદાયમાં જોડાઈ ગયા એટલે તમને કોઈ હક અધિકારો નથી મળ્યા, તમને નોકરી નથી મળી. તમારી સંસ્કૃતિના આધારે તમારી ભાષા, બોલી, રૂઢી, ખાનપાન, પહેરવેશ, એના લીધે તમને હક અધિકારો મળ્યા છે. એ ભલે રાજકારણ ના હોય, શિક્ષણ ના હોય, જળ જંગલ જમીન ના હોય, પૈસા એક્ટ ના હોય, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ ના હોય કે 73 ની જમીનોના સંરક્ષણ હોય, એ બધા આપણી સંસ્કૃતિ અને આપણા વીર પુરુષોએ આપેલા બલિદાનના ફળ સ્વરૂપ છે. આટલો આક્રોશ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે ગઈકાલની ઘટના તમે જોઈ હશે. જોઈ કે નથી જોઈ? શું કહેવામાં આવે આદિવાસીને? આતંકવાદી. આતંકવાદી. અરે આતંકવાદીની પરિભાષા આપી બતાવો કે આતંકવાદી કોને કહેવાય? કોને કહેવાય આદિવાસી અને કોને કહેવાય આતંકવાદી? આવી 1507 લોકો જેની અનુયાયીમાં શહીદી વહોરે એવા આદિવાસીઓના ધાર્મિક ગુરુ ની મૂર્તિ લગાવવા ના કાર્યક્રમ માટે આદિવાસીઓને આતંકવાદી કહેવામાં આવે. આપણે ચલાઈ લેવાનું છે, ચલાઈ લેવાનું છે. હજી 2 મિનિટ લઈશ. મણિપુરમાં આપણી મા બેન દીકરીઓની ઇજ્જત કાઢીને રેલી કાઢવામાં આવે છે. મધ્યપ્રદેશમાં આદિવાસી પર ખુલ્લેઆમ પેશાબ કરવામાં આવે છે. કેવડિયામાં જ્યાં મ્યુઝિયમ બનાવે છે એ આપણી ધરતી છે, આપણે બલિદાન આપીએ છીએ, ત્યાં બે આદિવાસી યુવકોને મારીને ખલાસ કરી દેવામાં આવે છે. આવા રોજ ષડયંત્રો ચાલી રહ્યા છે. આને ક્યાં સુધી આપણે ચલાવવાના? કેટલું વેઠવાનું આપણે? એના માટે રાજકીય પ્રતિનિધિત્વ જવાબદાર છે. કારણ કે આપણે એને પ્રતિનિધિત્વ આપ્યું છે, આપણે એનો પક્ષ લીધો છે, આપણે એને મોકલ્યો છે વિધાનસભામાં, આપણે એને મોકલ્યો છે લોકસભામાં, કારણ કે એ આપણો અવાજ બનશે, આપણા મુદ્દા ઉઠાવશે. પરંતુ શું ચાલી રહ્યું છે? ગુલામી. અરે કેટલી ગુલામી કરશો? આટલી ગુલામી કરશો મારા નેતાઓ તો તમારી માનું દૂધનું ધાવણ લાગી જાય. તૈથી દહાડ મારા આનંદ પટેલ, વાંસદા, આ બાજુ ડેડિયાપાડા ચેતરભાઈ વસાવા, આ બાજુ રાજસ્થાનમાં રાજકુમાર રોજ, આ બાજુ મધ્યપ્રદેશમાં કમલેશ્વર ડોડિયા રોજ રાત દિવસ હોય કે રાત હોય સતત ચાલી રહ્યા આપણા માટે.
આવા નેતાઓને જ્યાં સુધી આપણે પ્રતિનિધિત્વ તરીકે નહીં ચૂંટીને લાવીએ ત્યાં સુધી આપણું કશું નહીં થવાનું. આ તમારે સ્વીકારવું રહ્યું આજ નહીં તો કાલ. એવા ને એવા તમારે સરપંચ ચૂંટીને લાવવા પડશે જે ગામમાં શાળા ખોલે, લાઇબ્રેરી ખોલે, મેદાન ખોલે, રોડ, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, શિક્ષણની સુવિધાઓ લાવે. એવા સરપંચો ચૂંટીને લાવવા પડશે. અને જે દિવસે આવા તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સાંસદ, એમએલએ ચૂંટીને લાવશું તે દિવસે આપણો હક અધિકારો મળશે. આપણા આવનારી પેઢીને આપણે બચાવી શકીશું અને એના માટે કંઈક છોડીને જઈશું. એક દિવસે 50 રૂપિયાની પોટલી લઈ લીધી અને 100 રૂપિયા લઈ લીધા કે 96 લઈ લીધું તો એ તમારા બાળકોને ભોગવવું પડશે. એ તમે પાપ કરી રહ્યા છો આવનારી પેઢી માટે. એ આપણે સમજવાનું છે. એ તમને એક દિવસ લૂંટી જશે. અરે તમને એવું લાગશે કે એક દિવસ મેં લૂંટી લીધો, મને સાડી આપી ગયા, મને તેલ આપી ગયા, મને 96 લઈ ગયા, ને પીવડાવી ગયા, ખવડાવી ગયા. એ આવનાર કેટલા વર્ષ લૂંટશે ભાઈ અને બહેનો? 5 વર્ષ લૂંટશે કે નહીં લૂંટે? કારણ કે એને 10, 15, 20 લાખ રૂપિયા ખોયા હશે. એ પાછા કોના જોડેથી વસૂલ કરશે? તમારા જોડેથી. અને આવી રીતે સતત બીજા પણ અત્યાચાર, શોષણ, અન્યાય થતા રહે છે. એમાંથી બહાર નીકળવું હશે તો આ લોકશાહીની વ્યવસ્થામાં આપણે લોકશાહીને સમજવી પડશે. આપણા મતનો ખરેખર શું ઉપયોગ કરવા લાયક છે, ખરેખર શું એનું મહત્વ છે એ આપણે જાણવું પડશે. તે દિવસે આપણે આ ચિંતન શિબિરમાં આ બધા કાર્યક્રમોમાં જે ખર્ચા આપીએ છીએ, જે સમય, શક્તિ, પૈસાનું બલિદાન આપીએ છીએ, આટલા લોકો દોડે છે, એટલી જગ્યાએથી આવે છે, આટલું બધું સમજાવે છે, એનો ખરેખર ફળ મળ્યું એવું આપણે કહી શકીશું. आतंकवादी कि आसमान में थूकने वाले को शायद ये पता नहीं, आसमान में थूकने वाले को शायद ये पता नहीं कि पलट कर थूक उनके मुंह पे गिरेगा. करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा. जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश. बधाने हमारा क्रांतिकारी जोहार. आभार. ખૂબ ખૂબ